સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 19 ફેબ્રુઆરી। બાબા જેવા મળતા શિષ્ય જવાહર અલીને થયા ગુરુ। પછી બંનેએ કર્યો નિર્ધાર, રાહતામાં કરીશું સહનિવાસ। બાબા જેવો મોટો શિષ્ય જવાહર અલીને મળ્યો। તે બંને જણાએ શિરડી પાસે રાહતા ગામમાં રહેવાનો પાક્કો નિર્ધાર કર્યો। ગુરુને શિષ્યની અંગ શક્તિનું જ્ઞાન ન હતું, પરંતુ શિષ્યને ગુરુની ઉણપ ક્યાં છે તેની ખબર હતી। છતાં બાબા જેવા શિષ્યએ શિષ્ય ધર્મ પાળતા ગુરુને કદાપી અનાદર ન કર્યો। તેમણે ગુરુમુખમાંથી બહાર પડેલી આજ્ઞાનો તરત સહજ સ્વીકાર કર્યો। તેમણે ગુરુના ઘરે પાણી પણ ભર્યા। બાબાને રાહતામાં રહીને ઘણા દિવસો થયા। તેઓ ફકીરના નાદે લાગી ગયા। હવે તેઓ શિરડીને ભૂલી ગયા છે એવું શિરડી ગ્રામવાસીઓને મનમાં લાગ્યું। લોકોએ એવું લાગવા માંડ્યું કે યોગ સામર્થ્યને જોરે જવાહર અલીએ બાબાને બાંધી રાખ્યા છે, પરંતુ સાંઈની યોજના કંઈક અલગ જ હતી। તેઓ પોતાના દેહાભિમાન નષ્ટ કરી રહ્યા હતા। શરીરમાં બાબાના જે પ્રેમની ભક્તિ હતી તેમને બાબા વિરહનું દુઃખ થયું। બાબા વગર રહેવું તેમના માટે મુશ્કેલ થયું હતું। બાબા તો જવાહર અલીને પૂર્ણ રૂપે આધીન થયા હતા। તેમને છોડવા કેવી રીતે તે વિચારથી બાબા શિરડી ગ્રામ નિવાસીઓ ચિંતાથી વ્યથિત હતા। જેમ સોનું અને તેની ચમક અથવા દીવો અને તેનો પ્રકાશ એકબીજા સાથે એકરૂપ હોય છે, તેમ ગુરુ અને શિષ્ય એકરૂપ હોય છે। પછી તે શિરડીની ભક્ત મંડળી રાહતાની ઈદગાહ પાસે ગઈ। તેમનો એવો નિર્ધાર હતો કે બાબાની સાથે બધાને જ પાછા શિરડી લાવવા। તે સમયે ફકીર જવાહર અલી ત્યાં ન હતા। બાબાએ લોકોને ઉલટાનો ઉપદેશ કર્યો કે આ ફકીર મહાક્રોધી છે, એના નાદે તમે ન લાગો અને મને ક્યારેય છોડશે નહીં। તમે અહીંથી ભાગી જાઓ। હમણાં થોડી વારમાં ગામેથી ફકીર પાછા આવશે અને તમારો સત્યનાશ કરશે। આવો નાદ ખૂબ તીવ્ર છે। એ આવ્યા પછી એમને જો ખબર પડશે કે તમે મને લેવા આવ્યા હતા તો તે ગુસ્સેથી લાલચોળ થઈ જશે। તેથી તે તાબડતોબ અહીંથી નીકળો અને શિરડીનો રસ્તો પકડો। એટલામાં ફકીર આવ્યા અને બોલ્યા, અરે, તમે આ તમારા છોકરા માટે આવ્યા છો? શેની ચર્ચા ચાલતી હતી? આને તમે શિરડી પાછા લઈ જવાના નિર્ધાર સાથે આવ્યા હશો તો તે કષ્ટમાં તમે ના પડો। ફકીર આવું બોલ્યા તે ખરો, પણ આટલા બધા ગ્રામજનોને જોઈ તે મનમાં ગભરાઈ ગયા હતા। તેમણે કહ્યું, મને પણ આ છોકરા સાથે શિરડી લઈ ચાલો। ખરા શ્રી સાંઈ ભક્ત ધારીએ પંઢરપુરનો ચોર, પ્રેમ બાંધીને દોર, એવા જ હોય છે। ઓમ સાંઈરામ।